માતાજી મિત્રો, હું છું ગૌતમ. આપણે આ નવા બ્લોકની અંદર તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં જશો? તો હું આવી ગયો છું ગામડે અને સવારમાં દાંતણ આપણે કરીએ છીએ અને બધા જાગી ગયા છે અને આપણે હું બધાને વાહ જાગ્યો એટલે દાંતણ કરું છું અને બધા નાસ્તો કરવા ગયા છે. તો મિત્રો મોઢું ધોઈને જ પેલા આપણે મોઢું ધોઈને પછી નાસ્તો કરવા જઈએ. આપણે ઓલા બધા નાસ્તો કરવા વ્યા ગયા છે. હું એક વાહ છું તો મોઢું ધોઈને તમને તો મિત્રો અમે નાસ્તો કરવા બેસી ગયા છે. રાહુલભાઈ ચા પીવે અને માય ચા પીવે, સાજનભાઈ, વિપુલભાઈ, મારા પપ્પા અને આપણા ધાનેશભાઈ. તો મિત્રો આપણે નાસ્તો કરીને વહી આવ્યા છે એ બધા. અને ધાનેશભાઈ નાસ્તો કરીને જો ફોન જોવે અત્યારે. રાહુલભાઈ, વિપુલ અને સાજનભાઈ એ બધા બહાર નીકળી ગયા છે ને નાસ્તો કરીને જવાનું છે. દરિયામાં વિચાર છે દરિયામાં જવાનો. સંજયભાઈ ની આવે છે દરિયામાં જવા માટે જવું છે. અને અહીંયા રાહુલભાઈ ગાડી ઊભી છે આપણી. એ આ ગાડી લઈને સુરત થી અહીંયા સુધી આવ્યા છે, સાઈડ ગાડી લઈને. ને આ આપણું ઘર છે ગામની અંદર. આ રસોડું છે, આપણી પાછળ ઘર છે આપણું. અને આ આપણા કાકાનું ઘર છે બાજુમાં. આવડા રમે છે ત્યારે મેચ. સંજયભાઈ અને જયરાજભાઈ મેચ રમે છે. તો આપણે તમને દેખાડું આપણે શોખ. તો મિત્રો આ અમારા ગામનો ચોક છે, મોટું મંદિર છે માતાજી બહુસરાજી માતાનું મંદિર છે. અને આ અમારા ગામની આર્મી છે. અને આ મારા દાદા છે. આ આપણે વિપુલભાઈ. વિપુલભાઈ નાસ્તો કરીને માવો બાવો ચડાવ્યો છે. મિત્રો પિથલપુર જવાનો વિચાર છે. આપણે પિથલપુર જઈને દાઢી પાટી થોડી કરાવીને વાળ કપાઈ નાખશું, કેમ કે કાકાના લગ્ન ઓર આવી ગયા છે એટલા માટે દેહમાં આવ્યા છે અમે. પણ જોઈ છે ક્યારે જાય ક્યારે નહીં, કેમ કે ટાઈમ મળવાનો છે નહીં. આવડા જો મેચ રમે છે બધા. તો મિત્રો આપણે ઘરેથી ઘઉંનું બિયારણ લઈને આપણે વ્યાવ્યા છીએ વાડીએ આવીને આપણે આમાં ઘઉં વાવવાના છે વાડીમાં. એટલે ટ્રેક્ટર આવે છે, રસ્તામાં ટ્રેક્ટર અમારા પપ્પા લઈને આવે છે. અને અમે ઘઉં ને બિયારણ લઈને આવી ગયા, ઘઉં અને ખાતર ને એવું લઈને વ્યાવ્યા. તો મિત્રો ટ્રેક્ટર આવવાનું નથી, કેમ કે ટ્રેક્ટરમાં કંઈક વાંધો આવી ગયો છે એટલે થોડુંક મોડું આવશે. એટલે અમે ભાગીએ છીએ વાડીએથી. હવે વાડીએલી જઈએ છીએ, કેમ કે ટ્રેક્ટર આવશે બપોર પછી. હવે જઈએ અમે વાડીએ, મોટી વાડીએ અમારી બીજી વાડીએ, કેમ કે ને અમારા કાકાના લગ્ન છે એટલે બીજી વાડીએ જઈ. સાજનભાઈ ગાડી કાઢી છે બહાર આપણી. આ વાડીમાં ડુંગળી કરેલી છે આપણે, આ વાડીમાં કપાસ. અને સાજનભાઈ ગાડી શરૂ કરે છે ક્યારના, પણ શરૂ થતી નથી ગાડી સાજનભાઈ થી. ગાડી શરૂ થઈ ગઈ છે. હવે તો આવી છે હવે મોટી વાડીએ, બીજી વાડીએ. અને અમારો આ તમને બ્લોગ ગમે ને તો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરી દેજો. થોડો ઘણો સપોર્ટ કરજો તમારા ભાઈ, નાના ભાઈને. કુદરતી બોલાવે છે. અગર તમને ગાડી આવડતી નહીં પણ કોને હવે શીખી ગયા પાછા એમાં આવી. એટલે આપણે રોડે કરી તમને ગામમાંથી આપણે વાડી આવી ગયા. અને વાડીએ આવીને આ બધી આપણે કેળ ને એવું બધું છે તેને આપણે આવી ગયા વાડીએ. વાડીની અંદર આપણે આ છે ભેંસનો ખાવાનો ચારો છે અંદર. આ માટે નાળિયેરની અંદર નવી નવા નાળિયેરની રોપા વાવેલા છે. આપણે સીતાફળી છે પાછળ. અને આ મસ્ત લોકેશન વાળી વાડી છે. આપણે ચોમાસાની અંદર બધું લીલું લીલું સમ થઈ ગયેલું છે. વરસાદ આવી ગયો કાલે, કારણ કે શિયાળો છે પણ તોય માવઠાનો વરસાદ થઈ ગયો છે. અને આ આપણે રિંકુબેન બેઠા છે ઘર ઉપર, દેખાય રિંકુબેન આપણને જોઈને વ્યા ગયા નીચે, કાંઈ વાંધો નહીં. અને આ આપણે પપૈયો અને નાળિયેરી, આ ઝીંજુઓ ગાયું ભેંસું ખાવા માટે. તો મિત્રો પછી આ છે આપણે ઓરડી બનાવી છે નવી દાદાની. આ ઓરડી છે નવી, અમારે ઓરડી બનાવેલી છે. ને આમાં જાર વાવી છે આપણે, એની અંદર જાર વાવી છે આપણે. જાર ઉગી ગઈ છે થોડી ઘણી.
આ આપણે બળીજા બાંધેલા છે અહીંયા. આ આપણું ઘર. હા છે મારા કાકી અને એ ઉતારે મરચા. આ દેશી મરચા અને આ મારા માં સુરત થી આવ્યા છે અને એ ઉતારવા માંડ્યા મરચા. આમાં લાલ મરચા છે, આ ટમેટા દેશી મરચા. હા દેશી મરચા. હાલો ને આ છે અમારી વાડી અને આમાં ડુંગળી ઊભી છે આપણે. તો મિત્રો મરચા ઉભરા પડ્યા છે આપણે અહીંયા, કેમ કે આ લાગડ મરચા જ છે આખી કેરો. ને તો નીકળા મરચા ઉભરાય પડ્યા છે આપણે અહીંયા. ઉતારી હેડમાં. મિત્રો આ ડુંગળી છે આપડી. હા ક્યાં ની આવીને બેઠી. કેટલા દિન વાવે છે મરસા? કપા પછી નોરતા પેલા સમજો તો શ્રાવણ મહિના શું કામ છો તો આ મરસી ઘણો ફાલે પાછા આ એગ્રો ના થોડા. તો મિત્રો સૌ કાકી આપણે હું તારે મરસા હું તારે હમ જો કાકી જે આવે ને કાકી હમ જો. હા લ્યો આમ ટાટા વેચ જો. તો મિત્રો મરસા જેને ખાવાય ને મારી વાડી વી આવવાનું. ને આપણે ડુંગળી ને આ છે અમારા માં નદીમાં કુકડ આવી ગયો બધી એવા સુરત થી ઉતારે મરસા. મરસા બેહીને કુકડ આવ્યો. લાલ લાલ મરસા ઉતારી આને હુકવી નાખે પછી દળી નાખો એટલે ઘરનું મરચું થઈ જાય. આને હુકવી નાખો ને પછી જે વાયડા થાય ને ગોટી મૂકવાની. જો આ અમારા કાકી બહુ ઝાડ ફાડ છે એટલે એનું મામળવું નહીં. ને હવે ભાગીએ આપણે એમ આગળ. આમાં ગારો ગારો છે કેમ કે કાલ વરસાદ આવી ગયો હતો એટલે બહુ ગારો છે આમાં. હાલ એવું છે ને કાલે ઓલા ઘરે લગ્ન હતા અમારે પણ વરસાદ બહુ આવી ગયો એટલે આખી વાડીમાં પાણી થઈ ગયું હતું ને જાન આવવાની એટલે જમવા બેહાડો કે હતું નહીં પણ પછી વરસાદ રહી ગયો પછી એમાં થઈ ગયું બધું ફૂંકાઈ ગયું એટલે હાલી ગયું આપણું. અને મરચીનો એક કેરો કરેલો છે એમાં પુષ્કળ રીતે મરચાં આવેલા છે. ઘરનું બિયારણ છે, નથી અગરોમાંથી બિયારણ નથી લાવ્યા તો મરચાં બહુ જ પુષ્કળ પ્રમાણમાં આવેલા છે. સારું છે. અને આ અંદર અત્યારે હું હાલ્યો જાઉં છું, ખાલી જગ્યા છે એમાં આપણે ડુંગળી કરવાનો વિચાર છે. ડુંગળી આની પહેલાં આમાં કપાસ હતો, કપાસ ખેંચી અને ડુંગળી કરવાની છે આમાં. આ છે મારી વાડી.